તેઓને દિવસે રસ્તો બતાવવા માટે યહોવા વાદળના થાંભલા રૂપે આગળ ચાલતા તેમજ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભ રૂપે ચાલતા, જેથી તેઓ સતત રાત દિવસ યાત્રા કરી શકતા હતા. નિર્ગમન 13. સ્વર્ગીય પિતા, જેમ તમે દિવસે વાદળના સ્તંભ અને રાત્રે અગ્નિ દ્વારા ઇઝરાયેલીઓને દોરી ગયા હતા, તેમ અમારા સતત માર્ગદર્શક બનવા બદલ આભાર. તમે અમને ક્યારે અંધારામાં છોડતા નથી, પરંતુ માર્ગ બતાવવા માટે અમારી આગળ જાઓ. રસ્તો અસ્પષ્ટ હોય ત્યારે પણ તમારી હાજરી પર વિશ્વાસ રાખવામાં અમને મદદ કરો. દિવસના તેજસ્વી પ્રકાશમાં હોય કે રાત્રિના શાંત વાતાવરણમાં, ચાલો આપણે વિશ્વાસ અને હિંમત સાથે તમારું અનુસરણ કરીએ, જાણીને કે તમે હંમેશા નજીક છો. ઈસુના નામે, આમીન.